અમદાવાદની સમરસ હોસ્ટેલમાં વિદ્યાર્થીઓની હાલત દયનીય જોવા મળી રહી છે। ત્યાંના સમાજ કલ્યાણ અધિકારી ત્યાંના વોર્ડન મને એમ કહીને જાય છે કે ભાઈ ઇન્ટર્નશિપ કરતો વિદ્યાર્થી હોય ભલે 12,000 રૂપિયા કમાય તો એને સમરસમાં રહેવાનો અધિકાર નથી। સમાચારોમાં આગળ વાત અમદાવાદની કરીએ તો અમદાવાદની સમરસ હોસ્ટેલ ફરી એકવાર વિવાદમાં આવી છે। આરોગ્ય સાથે ચેડા થતા હોવાની ફરિયાદ મળતા વિદ્યાર્થી નેતા યુવરાજસિંહ જાડેજા સહિત લોકોએ સમરસ હોસ્ટેલ ખાતે પહોંચીને હોબાળો મચાવ્યો હતો। અમદાવાદની સમરસ હોસ્ટેલમાં વિદ્યાર્થીઓની હાલત દયનીય જોવા મળી રહી છે। સાથે જ જમવાની ખરાબ ગુણવત્તા સામે વિદ્યાર્થીઓનો ઉગ્ર વિરોધ જોવા મળી રહ્યો છે। બીજી તરફ હોસ્ટેલમાં રહેતા વિદ્યાર્થીઓનું સ્વાસ્થ્ય જે છે તે હાલ જોખમમાં મુકાયો હોવાનો આરોપ લાગ્યો છે। સમાજ કલ્યાણના નાયબ નિયામક કચેરીમાં હોબાળો મચાવ્યો છે। વિદ્યાર્થી નેતા યુવરાજસિંહ જાડેજા એમને જાણ થતા એ કચેરી ખાતે પહોંચ્યા હતા અને ત્યાં હલ્લાબોલ કર્યો છે। વિદ્યાર્થીઓએ સાથે મળી અને પોતાની વાત જે છે તે કચેરીમાં રજૂ કરી છે। બેદરકારી પર તાત્કાલિક કાર્યવાહી જરૂરી હોવાની વાત યુવરાજસિંહે કરી છે। અમદાવાદની સમરસ હોસ્ટેલ જે છે એ હોસ્ટેલની અંદર વિદ્યાર્થીઓની હાલત અતિ દયનીય જોવા મળી રહી છે। તો બીજી તરફ જે ખરાબ ગુણવત્તા વાળું જમવાનું આવી રહ્યું છે જેનાથી વિદ્યાર્થીઓના એ જીવ સાથે આરોગ્ય સાથે ચેડા થતા હોવાના ગંભીર આરોપ લાગ્યા છે। જે લોકો એ સમરસ હોસ્ટેલમાં રહે છે એમાંથી કેટલાક લોકો એવા છે કે જે આંખેથી જોઈ નથી શકતા, એને છતાં પણ ત્યાં એ ભણવા માટે આવે છે, હોસ્ટેલમાં એડમિશન લે છે અને એ લોકોને પણ સારી ગુણવત્તા વાળું જમવાનું ન મળતા અત્યારે આક્રોશ ભભૂકી ઉઠ્યો છે। યુવરાજસિંહ જાડેજાને જાણ થતા એ પોતે લોકોની સાથે ત્યાં પહોંચ્યા હતા અને રજૂઆત કરી છે। આવનારા સમયમાં જો આ સારી ગુણવત્તા વાળું જમવાનું નહીં મળે તો પછી ઉગ્ર આંદોલનની ચીમકી પણ ઉચ્ચારવામાં આવી છે। ત્યારે એ દ્રશ્યો પણ જુઓ કે જેની અંદર વિદ્યાર્થી નેતા યુવરાજસિંહ જાડેજા સાથે કેટલાય વિદ્યાર્થીઓ આવ્યા હતા અને પછી પ્રતિક્રિયા પણ સાંભળો કે જેની અંદર જે આંખેથી જોઈ નથી શકતા એવા વિદ્યાર્થીઓએ શું આપવીતી જણાવી હતી। हमारी समक्ष पण આવી ચૂક્યો છે પરંતુ હજી સુધી તમારા દ્વારા કોઈ એક્શન લેવામાં નથી આવ્યા એવું અમને જાણવા મળ્યું છે। એવું નથી વાત છે, અમે વિઝિટ ફરીથી કરું છું બરાબર, અને વિઝિટ કર્યા પછી જે પણ પ્રશ્નો એવું નહીં કે હું રેન્ડમલી છોકરાને મળું છું, એવું નહીં કે કોઈ સ્ટાફ મને કે આ છોકરાને મળવું નથી। આ ભાઈ પણ હું પેશન્ટ મિટિંગ કરી હતી જ્યારે કાર્યક્રમ પૂરો થયો ત્યારે બધાને વિતરણ બોલાયા, નાના મોટા પ્રશ્ન હતા ત્યાં સોર્ટ આઉટ કર્યા હતા। તમે જે બીજા પ્રશ્ન કહો છો એ પણ હું નોટ ડાઉન કરું છું અને તાત્કાલિક વિઝિટ કરીશ। શુભમ આપણે બહાર આવીને એક નામ આપીએ વચ્ચે તમને વિનીત ચાવડા કરીને એક વિદ્યાર્થી છે, JRF છે, જુનિયર રિસર્ચ ફેલો છે, ફોરેન્સિક સાયન્સ ઓફ ગુજરાત યુનિવર્સિટીમાં લેક્ચરર રીતના જાય છે। પગાર કેટલો હશે હસમશા કેજો જરાક સાહેબ? જે JRF કરે નેટ દાખલે તો એમને 60,000 50,000 રૂપિયા અને હાઉસ રેન્ટ અલાઉન્સ અલગથી મળે એન્ડ ઇન ધ કોન્સ્ટિટ્યુશન ઓર ધ કોન્સ્ટિટ્યુશન ભૂમિત ચાવડા એ વિદ્યાર્થીને એક મિનિટ હસમશા ત્યાંના સમાજ કલ્યાણ અધિકારી ત્યાંના વોર્ડન મને એમ કહીને જાય છે કે ભાઈ ઇન્ટર્નશિપ કરતો વિદ્યાર્થી હોય ભલે 12,000 રૂપિયા કમાય તો એને સમરસમાં રહેવાનો અધિકાર નથી। તો મેં ખાલી એક નોર્મલ પ્રશ્ન પૂછ્યો કે 5મા વર્ષના MBBS ના વિદ્યાર્થીઓ તમારી હોસ્ટેલમાં રહે છે, સરકારી કોલેજના તેમણે હા પાડી, મેં કીધું કાઢી નાખેલો। કેમ કે 65 થી 70,000 તો ગુજરાત સરકાર સ્ટાઇપન્ડ આપે તો 12,000। હવે સાહેબ આમાં કેવું છે, વેદના કેવી, કમ્પલસરી એને ઇન્ટર્નશિપ કરવી પડે, ના કરે તો ડિગ્રી ના મળે। MSc નો વિદ્યાર્થી હોય, ડિપ્લોમા એન્જિનિયરિંગ નો વિદ્યાર્થી હોય, MBBS નો વિદ્યાર્થી હોય, એમાં એને અગર પેડ ઇન્ટર્નશિપ લાવી દે આ જમાનામાં તો બહુ મોટી વાત છે, કેમ કે અનપેડ ઇન્ટર્નશિપ મળતી હોય મોટામાં। એવા વિદ્યાર્થીઓને તમે કાઢી નાખો છો, એનું કાર્ડ પાછું ખેંચી લીધું, એને કીધું તું જવાની વ્યવસ્થા કર ના। ભૂમિત ચાવડા એ ઇલીગલી ત્યાં રહે છે, જીઆરએફ કરે છે, એ જીઆરએફ વાળો વ્યક્તિ અહીંયા રહે છે, એ તમને માહિતી સાહેબ તમે એમ એડમિશન કેન્સલ કર્યું પણ નામ લખાવો
એનું નામ અમર કીધું? મેસવાણીયા. આ જો અને એક મિનિટ સાહેબ, તમે હમણાં શું કીધું કે તમે વિઝિટ ઉપર જાઓ છો? તમે વિઝિટમાં આના જોયું? આ problem તો છે. શું સોલ્યુશન સમજાવું જો આ કંપની ત્યારે એના સંચાલકો રિવ્યુ ખોટા લખાવે છે. આ છોકરાઓ સાચા રિવ્યુ લખવા માટે પ્રયત્ન કરે ને તો દબાણ કરે છે કે મારે એવા રિવ્યુ નહીં લખવાના. પૂછી જુઓ છોકરા ખોટું બોલતો હોય તો. લખવા નથી દેતા. અમારે જેવા વિદ્યાર્થી આગેવાન આ જો આ શું છે? આ સાહેબ હું ગયો ને રજૂઆત કર્યા બાદ પછી મારી સામે ઉભા કરાયું છે. તમે તમે inspection ગયા ત્યારે તો એ ભાઈ જે કીધું ને વાત 100% સાચી છે. તમને એક વખત ખબર પડી કે આ જેને આપણે એજન્સીને ટેન્ડર આપીએ છીએ એ ખરાબ બનાવે છે, વિદ્યાર્થીની ફરિયાદ આવી, કેમ બ્લેકલિસ્ટ નો કરી, એ તો તમારા હોદ્દામાં જ આવતું હતું. એટલે તમે વાતથી મહેરબાની કરી નહીં સાહેબ, એ મહેરબાની કરીને નો ફોન. ટેન્ડર જો તમને ખબર પડી કે આ એજન્સીનું ટેન્ડર બોગસ છે તો તમે એજન્સી કહી શકે, અધિકારીને જાણ કરો, તો ઉપર અધિકારી કહી શકે એને બ્લેકલિસ્ટ કરી શકો કે ન કરી શકો. તમે જે કહો છો ને બ્લેકલિસ્ટ કરવા માટે મારે evidence જોઈએ. સાહેબ, કેવા રિપોર્ટમાં લખેલું છે છોકરાઓના હાથના મોબાઈલમાં છે. વિશેષ એવિડન્સ શું જોઈએ છે? આ જોઈ લો. વિશેષ આ ચા છે, સમરસનું ચા છે. ચા છે સાહેબ. પીવાની ક્ષમતા રાખો છો? તમે સમાજ કલ્યાણ અધિકારી છો, તમે આ પીવાની ક્ષમતા રાખો છો? આ બધા બાળકો પીને ગયા છે. જો તમને એક વસ્તુ કહું, વચ્ચે એક તમને બધાને ખબર હશે એક આવ્યું હતું પીડાવાળું. એ હકીકતમાં ગુજરાત વિદ્યાપીઠે બીજા દિવસે આપ્યું હતું, ખબર છે? નાના સાહેબ, કહેવાનું નહોતું. એ હું ખંડન કરું. ગુજરાત વિદ્યાપીઠની થાળી ગોળ છે અને સમરસ નો જતો હોય, સમરસની થાળી ચોરસ છે, સમરસ નો હતો. ગુજરાત વિદ્યાપીઠની હોસ્ટેલમાં બાપુ તમે જાજો, થાળી ગોળ છે. તમે છાપામાં જોઈ લો, છાપાનું કટિંગ આ પહેલાનું હતું, ચલો, એ પહેલાનું હતું. અને એ સમજો, ગોળ આપણે જરૂરત નહીં કરતી સાહેબ. સ્ટાર્ટ. તો સમરસ બોસ હોસ્ટેલની અંદર ઘણી હાલની અંદર સમસ્યાઓ છે. તો એમાં મુખ્ય સમસ્યાઓ ભોજન બાબતે છે, પાણી બાબતે છે, અને રૂમની અંદર ઘણી સફાઈ પણ નથી રહેતી. તો ગવર્મેન્ટ દ્વારા ઘણું બધું મોટું બજેટ આપવામાં આવે છે, એમ છતાં પણ જમવાનું નથી આવતું. આશરે અંદાજિત 3 કરોડ જેટલું બજેટ આપવામાં આવે છે જમવા બાબતે. તો જમવાનું સારું કેમ નથી આવતું એવો પ્રશ્ન છે અમારો મુખ્ય. બીજા નંબરમાં કે પાણી એટલું બધું ખરાબ આવે છે કે વ્યક્તિ નાહી પણ શકતા નથી, અને નાહી તો ચામડીને રોગ થાય છે, જેથી કરીને રોગચાળો ફેલાય છે. રોગચાળો ફેલાય છે એના કારણે ઘણા વિદ્યાર્થીઓ ઘરે જતા રહે છે, અને ઘરે જતા રહે છે એના કારણે એ લોકોને અભ્યાસમાં પણ ક્યાંક ને ક્યાંક આ અડચણરૂપ બને છે. અને બીજા નંબરમાં એ કે વ્યક્તિ સ્નાન કરવા જાય છે ને ત્યારે પણ પાણી અચાનક જતું રહે છે, જેથી કરીને એ લોકોને બહુ તકલીફ પડે છે. અને કોલેજે પણ જવાનું હોય તો ત્યાંના પ્રોફેસરો પણ એવું કહેતા હોય છે કે તમે લોકો દરરોજ લેટ આવો છો, બરાબર? એટલે આવી વાત નહીં છે. સમાજ કલ્યાણ અને ન્યાય અધિકારિતા વિભાગ હેઠળની સમરસકુમાર છાત્રાલય અમદાવાદમાં પ્રાથમિક સુવિધાઓ, ભોજન, પાણી, સ્વચ્છતા અને સુરક્ષા તો કહી શકાય એનું વહીવટી તંત્ર પૂરું પાડવામાં નિષ્ફળ રહ્યું છે. પરંતુ થોડા દિવસો પહેલા અમને જાણ મળી કે સમરસકુમાર છાત્રાલયમાં ગુજરાત સમરસ છાત્રાલય સોસાયટીના જે મૂળભૂત નિયમો છે એને ઉલ્લંઘન કરી અને કેટલાક લોકોને એડમિશન આપવામાં આવ્યું છે. એનું અમે કહી શકાય અમારા ટીમ સાથે, વિદ્યાર્થીઓને સાથે રાખીને, યુવરાજસિંહ બાપુના ડેલિગેશનને સાથે રાખીને અમે ગયા હતા, અને ઓન મીડિયા અમે અધિકારી દ્વારા કહી શકાય અધિકારી સ્વીકાર્યું કે અમે આ ખોટી રીતે એડમિશન આપ્યું, અમારી ભૂલ થઈ. સાહેબ, આજે મીડિયાના માધ્યમથી તમને પ્રશ્ન કરવા માંગુ છું. હું છે વાવ થરાદની બોર્ડરેથી આવું છું. સાહેબ, અમે SC, ST, OBC ના પછાત વર્ગના વિદ્યાર્થીઓ અહીં અભ્યાસ કરવા માટે આવે છે. અહીં મેગા સિટીમાં સાહેબ રહેવાની અમારી સિચ્યુએશન હોતી નથી, ત્યારે સરકારે અમારા માટે આવી હોસ્ટેલ આપી છે. ત્યારે તમે કહી શકાય તમારા સગા સંબંધીઓ, તમારા કહી શકાય કે જે મળતિયાઓને આવી રીતે પાછળના ગેટથી કોઈ ધારાસભ્ય, સાંસદ સભ્યશ્રી અથવા અન્ય કોઈના સંદર્ભથી તમે એડમિશન આપો છો સાહેબ, તો તમે નિયમોનું ઉલ્લંઘન કરો છો. તમે કદાચ ભૂલી ગયા છો કે આ મહાગુજરાત અને નવગુજરાતના આંદોલનની ધરતી છે. અહીંના વિદ્યાર્થીઓ ક્યારે આવો ભ્રષ્ટાચાર સહન નહીં કરી લે. અને હું કહું છું, જ્યારે અમે રજૂઆત કરવા જઈએ ત્યારે કઈ અમને આ નિયમ ખબર નથી, પછીથી ગાડી નાખે. તો સાહેબ, કદાચ એક મારો લોજિક છે કે જે વિદ્યાર્થી તમે ગાડી નાખશો, પરંતુ જે વિદ્યાર્થી પ્રવેશથી વંચિત રહી ગયો એને તમે કઈ રીતે ન્યાય અપાવી શકશો? એટલે આ બધી છે બોગસ તંત્ર છે, તમારું બંધ કરો અને વિદ્યાર્થીને યોગ્ય રીતે ન્યાય આપો. નહીં તો વિધાનસભા, સચિવાલય જ્યાં પણ અમારે ઘેરાવ કરવો પડશે અમે ઘેરાવ કરવા માટે તૈયાર છીએ. અમે ન્યાય માટે અંતિમ સમય સુધી લડવા માટે તૈયાર છીએ. આભાર. છેલ્લા ઘણા સમયથી આપણે જોઈએ છીએ કે સમરસ જે કુમાર છાત્રાલય છે ત્યાં ઘણી બધી અગવડતાઓ છે, જેમાં મુખ્યત્વે જે સમસ્યા પાણીની હોય, સ્વચ્છતાની હોય, ભોજનની હોય, તેને લઈને અનેક રજૂઆતો થઈ છે. પરંતુ આજ દિન સુધી જોવા જઈએ તો એની પર યોગ્ય કાર્યવાહી નથી કરવામાં આવી. બીજી વાત કે જેની જવાબદારી બનતી હોય છે એને જવાબદારી હજી કોઈ સ્વીકારતા નથી.
કારણ કે વિદ્યાર્થીઓ આજે ત્યાં રહે છે તો યોગ્ય રીતે એને ખાવાનું બધું પાણી જેવું શાક મળે છે. જે ચાની જે વ્યવસ્થા છે એ તમે ચાના પણ દ્રશ્યો જોઈ શકો છો વિડીયોની અંદર. એ ચા પણ યોગ્ય રીતે પાણી જેવી તો ચા આપવામાં આવે છે. એટલે આ બધી જ જે બાબતો છે એ બાબતોને લઈ આજે અમે સમાજ કલ્યાણ કચેરીમાં નાયબ નિયામકને રૂબરૂ મળ્યા છીએ. એને અમને બાંયધરી આપી છે કે ભાઈ આવનાર એક અઠવાડિયાની અંદર આ જે પણ કમ્પ્લેન છે એ કમ્પ્લેન ઉપર અમે એક્શન લઈશું. અમે આ માધ્યમથી સમાજ કલ્યાણ અધિકારીને પણ કહેવા માંગીએ છીએ, વિભાગના મંત્રીને પણ કહેવા માંગીએ છીએ કે તાત્કાલિક ધોરણે જો આની પર એક્શન લેવામાં ન આવ્યો તો આવનાર દિવસોની અંદર અમે 500 વિદ્યાર્થીઓને સાથે લઈ અને આ જ બહુમાળી ભવનની નીચે અમે બધા જ ધરણા પ્રદર્શન અને આંદોલન કરીશું. પછી જે લોકો જે ભાષામાં સમજશે પછી એને એની ભાષામાં જવાબ દેવામાં આવશે. આજે અમે આવેદન નિવેદન રૂપી રજૂઆત કરી છે. આવનાર દિવસોની અંદર જો અમને મજબૂર કરવામાં આવશે તો ચોક્કસપણે કહીએ છીએ કે પછી એ જોવા જેવી થશે. જય હિન્દ, જય ભારત. આજે અમે સમાજ કલ્યાણના નાયબ નિયામકની કચેરી આવ્યા છે. ત્યારબાદ અમે નાયબ નિયામકને રજૂઆત કરી અને રજૂઆત બાદ મને એક અપેક્ષિત જવાબ હતો જે મને ખબર હતી એ આપશે. એ તો એચઓ અમારી જોડે કોર્ડિનેટ નથી કરતી. તો મેં પ્રશ્ન પૂછું છું, આ એચઓ છે શું? વારંવાર ગુજરાતની અનેક સમરસમાં ભોજનની બાબતો બહાર નીકળે, રીડિંગ રૂમની બાબતો બહાર નીકળે, લિફ્ટ નથી ચાલતી, વિદ્યાર્થીઓને હેરાનગતિ પહોંચે એની અનેક પ્રયાસ આ સરકાર કરે છે. જે સરકાર શિક્ષિત ભારત વિકસિત ભારતના ઢીંગા મારે છે એ સરકારને હું સ્પષ્ટ રૂપે આજે દેખાડું છું કે તમે એસસી બીસી ઓબીસી એસસી એસટી વર્ગના વિદ્યાર્થીઓના વિરુદ્ધમાં છો. તમે બિરસા મુંડાજી ભગવાનના, તમે બાબા સાહેબ આંબેડકરના વંશજોના વિરોધમાં છો. તમે ઈચ્છો છો કે એ લોકો ભણતર ના લે, એ લોકો શિક્ષિત ના થાય. એટલે ત્યારબાદ તમે પૂરા પ્રયાસ કરો છો કે એ લોકો ભણવાનું છોડીને કોઈ બીજા ધંધે લાગી જાય. અમે જે આ પ્રદ્યુમનભાઈ વાજા છે, અત્યારના મંત્રી છે, પ્રદ્યુમનભાઈને અમે રજૂઆત કરીએ છીએ કે પ્રદ્યુમનભાઈ આ તમારા રાજમાં શું ચાલી રહ્યું છે કે તમારા રાજમાં દિવ્યાંગ વિદ્યાર્થીઓને હેરાનગતિ થાય અને સમરસમાં બોગસ ક્વોલિટીનું ભોજન વેચાય એમ તમે એ જ કહો કે એચઓ અમારી જોડે કોર્ડિનેટ નથી કરતું. એટલી સ્પષ્ટ રૂપે હું કહું છું કે જો હવે એચઓ કોર્ડિનેટ નહીં કરે તો હું એચઓના રૂબરૂ મળવા આવીશ. જે સચિવ હશે, જે મંત્રી હશે, ચોખ્ખી મૌખિક આવેદન આપું છું કે ત્યાં એને તમારું જીવવાનું હરામ કરી દઈશ. ત્યાં આવીને જ્યાં સુધી આ વિદ્યાર્થીઓને પૂરતું ભોજન, પૂરતા રૂમ, સારી સગવડતા ના મળે ત્યાર સુધી એ લોકો જોડે કંધાથી કંધા મળાઈને ચાલવા તૈયાર છું. હું, યુવરાજસિંહ બાપુ, પ્રોફેસર જીતેન્દ્ર ઉપાધ્યાય, અમે બધા એક સાથે તૈયાર છીએ. તમે અમારો ન્યાય આપો. જય હિન્દ, જય જય ગરવી ગુજરાત.